નમસ્કાર, હું આપની સાથે શ્રેયા શેઠ। આજે સૌથી વધુ વિવાદમાં અને સૌથી વધુ ચર્ચામાં જો કોઈ વિષય હોય તો એ છે કિંજલ દવેની સગાઈ। લોકોને દેશની ઘણી બધી સમસ્યાઓ છોડી અને આ ચર્ચામાં શા માટે આટલો બધો રસ છે? અને એમાંય વાત કરીએ તો કિંજલ દવેએ 5 તારીખે ધ્રુવીન શાહ સાથે જે સગાઈ કરી, ત્યારબાદ ગુજરાતની સૌથી લોકગાયિકા એવી કિંજલ દવે અત્યારે વિવાદમાં છે। અને એમાંય એમનો બ્રહ્મ સમાજ, જેમાં 5 પરગણા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે તેમના પરિવારને આજીવન બહિષ્કાર કરવામાં આવ્યો છે। બહિષ્કાર તો ખરી, પણ સાથે આપણે જોવા જઈએ તો સમાજમાં પણ પહેલાના સમયની જો વાત કરીએ આપણે, તો પહેલાના સમયમાં દરેક સમાજમાં ફક્ત બ્રહ્મ સમાજ કે પછી ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દરેક સમાજમાં એક નિયમ, અમુક બંધારણો બાંધવામાં આવ્યા છે કે આપણી દીકરી આપણા સમાજમાં રહે તો વધુ સારું। અને તે હેતુસર જો અમુક નિયમો, અમુક બંધારણ હોય અને એ જ નિયમો બ્રહ્મ સમાજમાં પણ લાગુ કરવામાં આવે છે। અને એવામાં જ કિંજલ દવે દ્વારા જો આંતરજ્ઞાતીય જાતિમાં જો લગ્ન કરવામાં આવે, સગાઈ કરવામાં આવે, લગ્ન કરવામાં આવે ભવિષ્યમાં, તે હેતુસર કિંજલ દવે સમાજનું કહેવું છે, સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે કિંજલ દવેએ તેમના બંધારણના જે અમુક કાયદા, અમુક નિયમો છે જેનો ભંગ કરવામાં આવ્યો છે કે એમને આંતરજ્ઞાતીય લગ્ન ન કરવા જોઈએ, આંતરજ્ઞાતીય રીતે એમને સંબંધ ન જોડવા જોઈએ। અને તે બાબતમાં તેમનું એમ પણ જણાવવું છે કે જ્યાં એમનો પણ કોઈ વાંક નથી। જોવા જઈએ તો એમનું જણાવવું છે કે આજે કિંજલ દવે જે એક લોક ગાયિકા છે, ખૂબ ફેમસ નામ ધરાવે છે, આજે એ જો આ કરશે તો કાલ ઉઠીને સમાજના દરેક દીકરા દીકરીઓ આ જ રીતે આંતરજ્ઞાતીય લગ્ન કરતા રહેશે, આંતરજ્ઞાતીય સંબંધો બાંધતા રહેશે, તો પછી સમાજ આખો વેરવિખેર થઈ જશે, સમાજનો કોઈ અર્થ જ નહીં રહે। તે હેતુસર અને આ કાયદાનો જો ક્યાંક ભંગ થયો હોય, ક્યાંક ને ક્યાંક કાયદાનો, એમના નિયમનો, એમના બંધારણનો ક્યાંક ભંગ થયો હોય તો સમાજ રૂપે તેમણે નિર્ણય લીધો, પરંતુ કોઈને આટલી આકરી આજીવનની સજા તો ન જ ફટકારવી જોઈએ। રામ તો ભગવાન હતા, શ્રી રામ તો ભગવાન હતા, ભગવાન જેવા ભગવાન પણ 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ વ્યક્તિ, કોઈ પરિવાર અને આજની લોકશાહીની અત્યારે આજનો જમાનો ઘણો બદલાઈ ગયો છે। પહેલાના જમાનામાં અને આજના જમાનામાં ઘણો ફેર છે। અત્યારે ઘણા આંતરજ્ઞાતીય સંબંધો જોડાય છે, ઘણા લગ્નો એવા થાય છે અને સફળ પણ રહે છે। એવું જરૂરી નથી કે દરેક લગ્ન એવા નિષ્ફળ જ રહે। ઘણા એવા લગ્નો પણ છે જે માતા પિતા થકી કરવામાં આવતા હોય છે, માતા પિતા જેને પસંદ કરે છે, છતાં એ લગ્નો તૂટતા હોય છે। તો એ થકી તમે એ પ્રમાણે કોઈની આજના લોકશાહી દેશમાં, આજની 21મી સદીમાં કોઈ વ્યક્તિ, કોઈ દીકરી કે કોઈ દીકરાને તમે દબાણ ન કરી શકો કે તમે આ જ્ઞાતિમાં લગ્ન ન કરો। દરેક દીકરીને પોતાની માટે પસંદગી કરવાનો હક છે, અધિકાર છે, અને એને પસંદ કર્યો ને એમાંય જો માતા પિતા સંમત હોય તો સમાજે પણ થોડી બાંધછોડ કરવી જોઈએ, કારણ કે સમાજ અને સાથે દીકરી અને તેના માતા પિતા અત્યારે ઘણી જગ્યાએ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે અને સુખી જીવન જીવે છે। એ વાતમાં કિંજલ દવેએ પણ જો આ લગ્નનો નિર્ણય લીધો છે, એમને આ સંબંધનો નિર્ણય લીધો છે, તો પછી સમાજે પણ થોડી બાંધછોડ કરી અને તેમને સપોર્ટ તો આપણે ના કહી શકીએ, એ એમનો પર્સનલ મેટર છે, આપણે બધું એમાં ના જઈ શકીએ, પરંતુ આ વિષયને શા માટે આટલું બધું ઉગ્ર બનાવવામાં આવી રહ્યો છે? દેશમાં એટલી ઘણી બધી સમસ્યાઓ છે જેના વિશે ખરેખર વાત કરવી જોઈએ, પરંતુ આપણને તો આમાં જ વધારે રસ છે, લોકોને આમાં જ વધારે રસ છે, શું થશે શું નહીં, સમાજ આ બધામાંથી બહાર આવી બીજી સમસ્યાઓ તરફ ધ્યાન દોરો અને અમુક જે પર્સનલ મેટર છે એને પર્સનલ રહેવા દો। એ જ મારું કહેવું છે। બાકી આપનો શું મત છે આ બાબતે?